નમસ્કાર બાળકો, આજે આપણે ઉદ્દીપનમાં બીજા ભાગમાં છીએ. વિષમાંગ ઉદ્દીપનનો અધિશોષણ સિદ્ધાંત. તો વિષમાંગ ઉદ્દીપન જ કેમ ભણીએ છીએ? તો ગયા લેક્ચરમાં આપણે વાત થઈ હતી કે જે સમાંગ ઉદ્દીપન છે એમાં પ્રક્રિયક, નિપજ અને ઉદ્દીપક ત્રણે એક જ કલામાં હોય. એટલે સમાંગ ઉદ્દીપન એ પૃષ્ઠ ઘટના નથી, એટલે આ ચેપ્ટરમાં એની ચર્ચા નથી થતી. પૃષ્ઠ ઘટના નથી. જ્યારે વિષમાંગ ઉદ્દીપનમાં પ્રક્રિયક અને ઉદ્દીપક અલગ અલગ કલામાં હોય, જે આપણે ગયા લેક્ચરમાં શીખ્યા. તો વિષમાંગ ઉદ્દીપન એ પૃષ્ઠ ઘટના છે, એટલે આપણે એની ચર્ચા ડિટેલમાં કરીએ છીએ. આમાં વિષમાંગ ઉદ્દીપન સમજાવવા માટે બે સિદ્ધાંત આવ્યા બાળકો. ઓકે, એક છે જૂનો સિદ્ધાંત, જેમાં માત્ર અધિશોષણની વાત થઈ છે, અને એક છે એ નવો સિદ્ધાંત, જેમાં સુધારો કરવામાં આવ્યો હતો. ઓકે, બે પોઈન્ટ હું કમ્પ્લીટલી તમને સમજાવી દઉં. જૂના સિદ્ધાંતમાં શું માનવામાં આવતું હતું અને નવા સિદ્ધાંતમાં સુધારો શું કર્યો. તો જૂના સિદ્ધાંતમાં એવું માનવામાં આવતું હતું કે ઉદ્દીપકની સપાટી પર, આ ઉદ્દીપકની સપાટી છે, એની ઉપર છિદ્રો હોય. આ તમારો ઉદ્દીપક. જોતા રહેજો, બહુ જ સહેલો પોઈન્ટ છે, આપણે ચોથા ચેપ્ટરમાં પણ શીખ્યા છીએ. આના પર કોઈ વાયુ અથવા દ્રાવણના કણો આવે તો એ આ ઉદ્દીપકની સપાટી પર અધિશોષણ પામે. એટલે આ જૂના સિદ્ધાંતમાં અધિશોષણ પામે આટલી વાત હતી. અને અધિશોષણ પામે પછી એવું કહેવામાં આવતું હતું કે જેમ જેમ અધિશોષણ વધશે, એમાં જેમ જેમ અધિશોષણ વધે એમ એમ પ્રક્રિયાનો વેગ વધે છે. એટલે ઉદ્દીપક પ્રક્રિયાનો વેગ કેવી રીતે વધારે છે? તો સપાટી પર પ્રક્રિયકના અણુઓને વધારે ને વધારે આકર્ષે એટલે પ્રક્રિયાનો વેગ વધે છે. આવું જૂના સિદ્ધાંતમાં માનવામાં આવતું હતું. પ્રક્રિયા વેગ વધવા પાછળનું બીજું કારણ એ હતું કે અધિશોષણ એ ઉષ્માક્ષેપક ઘટના છે. આપણે લેક્ચરમાં વાત કરેલી છે. ઉષ્માક્ષેપક ઘટના હોવાથી એમાં જે ઉષ્મા ઉત્પન્ન થાય એ પ્રક્રિયાનો વેગ વધારવા માટે ઉપયોગી છે. પ્રક્રિયાનો વેગ વધારવા માટે ઉપયોગી બને છે. તો પ્રક્રિયાનો વેગ વધવા પાછળના બે કારણ આ સિદ્ધાંતમાં જાણવા મળ્યા. ફરીથી રિપીટ કરું, આ ચેપ્ટરની સૌથી અઘરી થિયરી હાલ પૂરતી આપણે કહી શકીએ. પોઈન્ટ એવો છે કે ઘન ઉદ્દીપકની સપાટી પર વાયુ અથવા દ્રાવણના કણો આવે છે, અધિશોષણ પામે છે. આ દરમિયાન સપાટી પર આની સાંદ્રતા વધે છે. બરાબર? એટલે અધિશોષણ જેમ જેમ વધે છે એમ એમ પ્રક્રિયાનો વેગ વધે છે, કારણ કે અહીંયા સાંદ્રતા વધી જાય છે. વળી અધિશોષણ એ ઉષ્માક્ષેપક ઘટના છે. એટલે અહીંયા જ્યારે આ કણો આવે એટલે ઉષ્મા ઉત્પન્ન થાય. એ ઉષ્મા આ કણોને પાછી મળે એટલે આ કણો વધારે સક્રિય બને. એટલે અધિશોષણ એ ઉષ્માક્ષેપક ઘટના છે. એટલે આનાથી ઉત્પન્ન થતી ઉષ્મા એ ફરીથી આ પ્રક્રિયાનો વેગ વધારવા માટે ઉપયોગમાં લેવાય છે. બરાબર? આ જૂનો સિદ્ધાંત હતો. હવે નવા સિદ્ધાંતમાં એમને નવું શું કર્યું છે? તો નવા સિદ્ધાંતમાં એમને જૂનો અધિશોષણ સિદ્ધાંત તો માન્ય રાખ્યો જ છે કે ભાઈ અધિશોષણ તો થાય જ છે, પણ એ એક નવો પોઈન્ટ લાયા છે કે અધિશોષણ થઈને સીધી નિપજ નથી મળતી. અધિશોષણની સાથે વચ્ચે મધ્યવર્તી સંયોજનની રચના થાય છે. અને આ બેને સમજાવતો સિદ્ધાંત એટલે નવો સિદ્ધાંત. એટલે આ નવા સિદ્ધાંતમાં આ વાતની નવી એમને ચર્ચા કરી છે, બાકી કશું થતું નથી. બીજું, ઉદ્દીપક સક્રિય છે કે નહીં એ કેમની ખબર પડે? તો આમને કહ્યું કે ઉદ્દીપકની સક્રિયતા ક્યાં હોય, ઉદ્દીપક સક્રિય છે કે નથી સક્રિય એ કેમની ખબર પડે? તો ઉદ્દીપકની સક્રિયતા એ ઉદ્દીપકની સપાટી પર હોય. સપાટી પર, અઘરા શબ્દો છે બાકી અર્થ એક જ થાય, સ્થાનીકૃત હોય.
એટલે ઉદ્દીપકના આ જે છિદ્રો છે એ સક્રિયતા હોય છે. ઉદ્દીપકની જથ્થાની અંદરના કણો, ઉદ્દીપકના જથ્થાની અંદર સક્રિયતા ના હોય, કારણ કે આપણે અધિશોષણમાં શીખ્યા છીએ કે અંદરના કણો તો ચારે દિશામાંથી આકર્ષાયેલા હોય છે. તો તમારી સામે મેં બે સિદ્ધાંત મૂક્યા. હું ફરીથી કહું છું કે આ સિદ્ધાંત ખોટો નથી, પણ આને મધ્યવર્તી સંયોજનની ચર્ચા ના કરી, જે આપણે રાસાયણિક ગતિકીમાં શીખ્યા હતા કે ભાઈ કોઈ પ્રક્રિયક આર આવે તો પહેલા એ ઉદ્દીપક ઉપર ગોઠવાય અને પ્રતિવર્તી સંયોજન, મધ્યવર્તી સંયોજન આર ઈ બનાવે. વળી પછી આર ઈ એ બ્રેક કરી દે અને નિપજ પી બનાવે ને ઉદ્દીપક અથવા ઉત્સેચક પાછો મળે. તો આ ઘટનાની ચર્ચા નવા સિદ્ધાંતમાં થઈ હતી, જૂના સિદ્ધાંતમાં આ વસ્તુ નથી. ક્લિયર? તો હવે કેવી રીતે નવો સિદ્ધાંત કામ કરે છે એની ચર્ચા કરું. ચાલો બાળકો, હવે આ ઉદ્દીપનના તબક્કા આપણે ક્રમવાઇઝ શીખીએ. ઓકે, તો સૌથી પહેલા શું થતું હશે? તો ઉદ્દીપનના તબક્કાની અંદર સૌથી પહેલા આપણે અહીંયા ઉદ્દીપક લઈએ અને આ જે હું જે દોરું છું એ ઉદ્દીપકના આ રીતના સ્થાન છે. ઓકે, આ રીતે ઉદ્દીપક છે. આ થયો તમારો ઉદ્દીપક. તો આ સપાટી પર છે એટલે આ સક્રિય છે. તો સૌથી પહેલા આના પર અલગ અલગ પ્રક્રિયકો આવે. ધારી લો એ અને બી બે પ્રક્રિયકો છે, એ આવ્યા છે. બરાબર? તો સ્ટેપ નંબર 1માં આ પ્રક્રિયકના અણુઓ આ સપાટી પર, ઉદ્દીપકની સપાટી પર પહેલા અધિશોષણ પામે. ઓકે, જોતા રહેજો. અધિશોષણ પામે. આ થયું તમારું અધિશોષણ, એ અને બી. ક્લિયર? હવે બીજા સ્ટેપમાં શું થાય? તો આ અધિશોષણ તો થાય, સાથે સાથે પ્રક્રિયકના અણુઓ સપાટી પર પ્રક્રિયા અનુભવે અને મધ્યવર્તી સંયોજન બનાવે. આ રીતે મધ્યવર્તી સંયોજન બનાવે. જોજો હવે, આ એ હતો અને આ બી હતો, એમની વચ્ચે અહીંયા રાસાયણિક પ્રક્રિયા થવાની શરૂઆત થઈ ગઈ. ઓકે, તો આ થયો મધ્યવર્તી સંયોજન. પછી શું થાય? આ પ્રક્રિયા પૂરી થાય એટલે આ એ અને બી એ પ્રક્રિયા કરી લીધી એટલે હવે એ નિપજ બની ગયા છે. તો નિપજ અણુઓ બની ગયા તો એને છૂટા પાડવા પડે, તો એનું અપશોષણ કરવું પડે. અપશોષણ એ અધિશોષણથી વિપરીત ઘટના છે, એ આપણે જાણીએ છીએ. તો આ રીતે તમે અપશોષણ કરી દો, આ બે છૂટા, અને અહીંયા તમને એ અને બી વચ્ચે બંધ રચાયેલો મળી જાય. તો આ તમારી નિપજ. ઓકે, જો સ્ટેપ 1 અધિશોષણ થાય. સ્ટેપ 2 આ અધિશોષિત થયેલા પ્રક્રિયકના અણુઓ વચ્ચે સપાટી પર જ પ્રક્રિયા થાય. સપાટી પર પ્રક્રિયા થઈ મધ્યવર્તી સંયોજન બને અને જ્યારે આ અંતિમ નિપજ બને ત્યારે નિપજ બનીને અપશોષિત થઈ જાય અને આ જે ઉદ્દીપક છે એનું સ્થાન એ ખાલી કરી દે. તો આટલા સ્ટેપમાં અધિશોષણની મદદથી ઉદ્દીપન સમજાવી શકાય. તો હવે આ જ પોઈન્ટને હું મુદ્દા પાડીને લખું છું. ચલો, તબક્કામાં સ્ટેપ 1 શું હતું? પ્રક્રિયકોનું ઉદ્દીપકની સપાટી તરફ પ્રસરણ. એટલે પહેલા પ્રક્રિયક આવે અને ઉદ્દીપકની સપાટી પર પ્રસરી જાય. પછી બીજા સ્ટેપમાં એ પ્રક્રિયક જે પ્રસરી ગયો એ પ્રક્રિયકનું ઉદ્દીપકની સપાટી પર પ્રસરણ થઈ ગયું, ફેલાઈ તો ગયો. હવે ઉદ્દીપક એને આકર્ષી લે એટલે સપાટી પર બીજા સ્ટેપમાં શું થાય? અધિશોષણ. ત્રીજા સ્ટેપમાં શું થાય? તો આ પ્રક્રિયકના અણુઓ કે જે અધિશોષણ પામ્યા છે, બરાબર, એ પ્રક્રિયકના અણુઓ સપાટી પર રાસાયણિક પ્રક્રિયા અનુભવી મધ્યવર્તી સંયોજન બનાવે. જે આપણે વાત કરી હતી એ સંયોજન બનાવે. પોઈન્ટ નંબર 3.
અને ચોથું, આ જે મધ્યવર્તી સંયોજન બન્યું એ છેલ્લે નિપજમાં રૂપાંતર પામે, તો એ મધ્યવર્તીમાંથી બનેલી નિપજ પી એ ઉદ્દીપકની સપાટી પરથી અપશોષણ પામે. અપશોષણ થાય એટલે સપાટીની બહાર નીકળી ગયા, બરાબર, અને અપશોષણ થાય. આથી સપાટી પરથી નીકળી ગયા એટલે સપાટી અન્ય પ્રક્રિયકના અણુઓને પ્રાપ્ત થાય, કારણ કે જગ્યા ખાલી કરી દીધી. પ્રક્રિયકના અણુઓને પ્રાપ્ત થાય અને એના કારણે નવા પ્રક્રિયકો આવે એટલે પ્રક્રિયા વેગ ઝડપથી વધે છે. ઓકે, ચોથો પોઈન્ટ અગત્યનો થાય છે, બરાબર, ક્લિયર એકદમ. અને પાંચમા સ્ટેપમાં શું થતું હશે, તો નિપજ સપાટી પર તો આવી ગઈ, તો હવે નિપજ એ ઉદ્દીપકની સપાટી પરથી દૂર પ્રસરી જાય. ક્લિયર, પોઈન્ટ એકદમ ક્લિયર છે. આર એ ઉદ્દીપકની સપાટી તરફ આવે, આ મતલબ પ્રસરી જાય એની સપાટી પર. ત્યાર પછી સપાટી પર એનું અધિશોષણ થાય, પછી એ સપાટી પર રાસાયણિક પ્રક્રિયા અનુભવે અને મધ્યવર્તી સંયોજન બનાવે, જે આપણે આકૃતિમાં જોયું. હવે આ જે મધ્યવર્તી સંયોજન બન્યું એ નિપજ બનીને સપાટી પરથી અપશોષિત થાય. અપશોષિત થાય પછી એને ત્યાંથી દૂર કરવામાં આવે. તો આ 5 સ્ટેપમાં આખી ઘટના થાય છે. ઓકે, હજી આ થિયરી ચાલુ છે. તો આના અગત્યના મુદ્દા તમે કોને ગણી શકો, તો પોઈન્ટ નંબર 1 કે ઉદ્દીપકની સપાટી પરના સ્થાન સક્રિય કહેવાય. જથ્થાની અંદરની વાત કરવાની નહીં. ઉદ્દીપકની સપાટી પરના સ્થાન કહી શકાય સક્રિય, બરાબર. અને સક્રિય હોવાથી એ મુક્ત સંયોજકતા શબ્દ વાપરે એ લોકો, આપણે એની જરૂર નથી. આ સ્થાન એ આવનાર પ્રક્રિયકના અણુઓ સાથે નિર્બળ વાન ડર વાલ્સ આકર્ષણ બળથી જોડાય, બરાબર. વળી જુદા જુદા અણુઓ જો બાજુમાં આવી ગયા હોય, અને એ તો વાત સાચી જ છે ને, જુદા જુદા અણુઓ આવે તો જ નિપજ બને. તો જુદા જુદા અણુઓ પ્રક્રિયા કરીને નિપજ બનાવે. બસ આટલો પોઈન્ટ છે. આની ખાસ વાત એ છે કે સમગ્ર પ્રક્રિયામાં ઉદ્દીપક અલ્પ પ્રમાણમાં વાપરવાનો રહેશે. અલ્પ પ્રમાણમાં વાપરવો, કારણ કે તે પ્રક્રિયાના અંતે પાછો જ મળે છે. તમે જોયું હશે કે છેલ્લે તો ઉદ્દીપક એમને એમ પાછો મળે. અને આની એક આપણે કહી શકીએ કે ડ્રોબેક છે, મર્યાદા છે, કે આ સિદ્ધાંતથી આપણે શું નથી સમજી શકતા, તો આ સિદ્ધાંતથી આપણે ઉદ્દીપકીય ઝેર અને પ્રવર્ધકની ક્રિયાવિધિ અથવા માહિતી સમજી શકતા નથી. ક્લિયર? તો આ રીતે તમારે આખો સિદ્ધાંત, આ ચેપ્ટરનો સૌથી આઈએમપી સિદ્ધાંત આ હતો, જે તમારે ક્લિયરલી મોઢે કરવાનો રહેશે. બહુ જ અગત્યનો કોન્સેપ્ટ. ઓકે, તો આજનો લેક્ચર અહીંયા પૂરો થાય છે.